કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે બનાવવાની છે નવી રોટલી। નવી એટલે કેમ કે મેં પહેલી વખત હું બનાવું છું એટલે તમને નવી રોટલી કહું છું અને તમારા બધા સાથે શેર કરું છું। તો આપણે બટેટા ફોલી લેવાના છે અને લોટ મેં પહેલેથી જ બાંધીને તૈયાર કરી દીધો છે। તો ચાલો હવે બટેકા ફોલી લઉં। તો આપણે બટેકા ફોલીને તૈયાર થઈ ગયા છે અને ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ। તો આપણે એક બાઉલ લઈ લીધું છે, તેમાં આપણે તેલ ઉમેરશું। તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટા સમારી લઈએ। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, થોડી ફ્રાય થોડીને જોઈશું। તૈયાર થઈ ગઈ છે કટિંગ કરીને। તો ડુંગળી ઉમેરી દઈશું। આપણી ડુંગળીને સરસ રીતે હલાવી લઈ અને થોડીક વાર પાકવા દઈ ત્યાં સુધીમાં આપણે ટમેટાનું કટિંગ કરશું। આપણા ટમેટાનું કટિંગ થઈ ગયું છે, તો ચાલો આપણે ટમેટા ઉમેરી દઈએ। સરસ રીતે હલાવી લઈ ત્યાં સુધી આપણે પાકવા દેવાનું છે। આપણો વઘાર પાકે ત્યાં સુધીમાં આપણે બટેકા શેંદી લઈએ। તો આપણા બટેકા ચેંદાઈને સરસ થઈ ગયા છે। તો ચાલો હવે આપણે વઘારમાં મસાલા એડ કરી દઈએ। વઘાર આવો થયો છે, થોડી વાર પાકવા દેવો પડશે। તો આપણો વઘાર થોડો પાકી ગયો છે ત્યાં સુધીમાં આપણે મસાલા ઉમેરી દઈએ। હળદર, ધાણા જીરું, થોડી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। સરસ રીતે હલાવી લઈએ। તો આપણે આજે બનાવવાના છે ચીઝ પરોઠા। થોડું પાણી ઉમેરવું પડશે એટલે આપણે થોડુંક પાણી ઉમેરી દઈએ। થોડું પાણી ઉમેરી દઈએ। મેં આ મસાલો લઈ લીધો છે, આપણે વઘારમાં મસાલો ઉમેરી દઈશું। તો આપણો વઘાર સરસ પાકી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે આમાં આપણા બટેકા ઉમેરવાના છે। સરસ રીતે હલાવી લઈએ। તો મેં આ રીતે લોટની ગળ્યું કરી લીધી છે અને આપણે વણી લેવાની છે। તો ચાલો હવે વણી લઈએ। તો આપણે રોટલી વણીને તૈયાર કરી લીધી છે, તો આપણે એમાં બટેકાનો ચૂંદો પાથરી દઈશું। તો આ રીતે આપણે ચૂંદો પાથરી દીધો છે અને બીજી રોટલી પણ વણીને તૈયાર કરી લીધી હતી। આ રીતે આપણે બે પોળ ભેગા કરી લેવાના છે અને સરસ રીતે દબાવી દેવાના છે। સોરી ચીઝ ઉમેરતા હું ભૂલી ગઈ છું। તો આ રીતે મેં ઉપરથી ચીઝ ઉમેરી દીધું છે અને બીજું પડ ઢાંકી દેવાનું છે। બે પડને સરખી રીતે ફિટ કરી દીધા છે અને હવે થોડીક રોટલીને વણી લઈ પરોઠાને। તો આપણે પરોઠાને પાકવા મૂકી દીધો છે, એક બાજુ આપણે પલટાવી દઈશું। અને થોડું તેલ ઉપર લગાવવાનું છે।
પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણું પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે. કોમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું અમારું પરોઠું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બધાયને રાધે રાધે. તો અમારું પરોઠું કેવું બન્યું કોમેન્ટ કરીને જરૂર કહેજો.